હેલો મિત્રો, જય હિન્દ જય ભારત। તો મિત્રો, રાજકોટ ફિઝિકલ એકેડમીમાં આપણું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હવે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતી વિશે આ વિડીયોમાં આપણે વાત કરવાના છે। તો મિત્રો, વિડીયો પૂરેપૂરો એન્ડ તક જોતા રહેજો। અને જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય અને પહેલી વાર વિઝિટ થઈ હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આવતા બેલ આઇકનને પ્રેસ કરી નાખજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે। તો મિત્રો, હવે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે 2024ની જે ભરતી હતી એના ફોર્મ ભરાઈ ગયા છે અને જે કોઈ ભાઈઓને ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે તો રિપીટમાં હમણાં ફોર્મ ભરાવાના છે। અને જે કોઈ ભાઈઓએ અત્યારે હાલમાં 12 પાસ થઈ ગયા હોય અને 18 વર્ષ પૂરા હોય અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું એક સપનું હોય તો તમે પણ ફોર્મ ભરી શકો છો। હવે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ ક્યારે ભરાશે તો 26/8/2024 8મા મહિનાની 26 તારીખે ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થવાના છે અને 9/9/2024 એટલે કે 9મા મહિનાના 9 તારીખે રાતે 12 વાગે ફોર્મ ભરાવાના બંધ થઈ જવાના છે। એટલે મિત્રો, જે કોઈને ફોર્મ ભરાવાના બાકી હોય તો ફોર્મ ભરી દેજો અને ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખજો કે સ્પેલિંગ મિસ્ટેક ના થાય, તમારી જન્મ તારીખમાં કઈ ભૂલ ના થાય એ એક ધ્યાન રાખજો। અને હવે આપણે રનિંગની વાત કરીએ ફિઝિકલની, તો ભાઈઓ માટે 5 કિલોમીટરનું રનિંગ હોય છે જે 25 મિનિટનો ટાઈમિંગ આપે છે, 25 મિનિટમાં પૂરું કરવાનું રહેશે। અને બહેનોની વાત કરવી તો 1600 મીટરનું રનિંગ હોય છે જે 9.5 મિનિટનો ટાઈમિંગ આપે છે। અને આપણે હાઇટની વાત કરવી ભાઈઓની તો 165 સેન્ટીમીટર તમારી હાઇટ હોવી જોઈએ અને બહેનોની વાત કરું તો 155 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ। અને વજન જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં જે વજન હતું અત્યારે વજન કાઢી નાખ્યું છે, તમારે વજન ગમે એટલું હોય વજન ચાલશે। અને ભાઈઓની આપણે છાતીની વાત કરવી તો 79 સેન્ટીમીટર નોર્મલ છાતી હોવી જોઈએ અને ફૂલ આવીને 84 સેન્ટીમીટર છાતી થવી પડે, એટલે કે 5 સેન્ટીમીટર છાતી તમારી ફૂલ આવી જોઈએ। તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના ઘણા પણ બધા હું વિડીયોની આખી સિરીઝ વાઇઝ વિડીયો બનાવીશ। તો મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરી નાખજો। જય હિન્દ જય ભારત।